સંસાર ચક્રના શ્રેષ્ઠ પુરુષો. દ્વાપરયુગ અને ત્રેતાયુગમાં ભારતમાં 63 શ્રેષ્ઠ શલાકા પુરુષોનો જન્મ થાય છે, જે વર્લ્ડમાં ઉત્તમ પુરુષો ગણાય છે. એમાં 24 તીર્થંકરો કે જે અંતિમ મોક્ષના નિમિત્તો, 12 ચક્રવર્તી, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ અને 9 બલરામ હોય છે. તીર્થંકર સંસાર ચક્રના કર્મના ચક્રાવામાંથી છૂટી અને પોતાનું પરમાત્માપણું અને પોતાનું કેવળ જ્ઞાન એટલે કે સર્વજ્ઞપણું ખુલ્લું થાય એના માટેના એવા બહુ જ પરમ ઉત્કૃષ્ટ નિમિત્તો, પરમ ઉત્કૃષ્ટ અવતારો એ 24 તીર્થંકરો છે. તેઓ મનના, વાણીના કે કાયાના કોઈ પણ પરમાણુથી 100% કરવાપણામાંથી નીકળી ગયા છે. એમનાથી સહેજાસહેજ તીર્થનું કરણ થઈ જ જાય છે. તીર્થંકર એટલે જૈનોના છે એવું નહીં, પરંતુ ખરી રીતે તો એ પરમ સત, પરમ શૈવ, વિતરાગ, સર્વજ્ઞ ભગવંત છે. તીર્થંકર શબ્દ તીર્થ પરથી આવ્યો છે. એમની હાજરી જ તીર્થ સ્વરૂપ છે. એટલે તેઓ હાલતું, ચાલતું, ફરતું જંગમ તીર્થ છે. આપણે કોઈ પવિત્ર જગ્યા હોય તેને તીર્થ કહીએ છીએ, પરંતુ દરઅસલ ઊંચામાં ઊંચું તીર્થ એ છે કે જીવતું હોય, અર્થાત જીવતો એવો પરમાત્મા સ્વરૂપ મનુષ્યનો દેહ. ત્રેતાયુગમાં પહેલાં તીર્થંકર અને દ્વાપર યુગના અંતમાં એ પૂરું થતાં પહેલાં 24મા તીર્થંકર થાય. ત્રેતાયુગના અંતમાં આપણા ધર્મના પરમપિતા ઋષભદેવ ભગવાન થયા. એનો તો બધા ધર્મોમાં, ભાગવતમાં ઉલ્લેખ છે. વર્તમાન 24ના પહેલા તીર્થંકર આ ઋષભદેવ ભગવાન અને છેલ્લા તીર્થંકર મહાવીર ભગવાન. આ વચ્ચેનો સમયગાળો જ એવો હોય છે જ્યારે આ ભરત ક્ષેત્રમાંથી જીવન મરણના ચક્રાવામાંથી મુક્ત થઈ કેવળ જ્ઞાન સ્વરૂપ ખુલ્લું થઈ શકે છે. આ સતયુગમાં એ નથી થઈ શકતું ને કળયુગમાં પણ નથી થઈ શકતું. ચક્રવર્તી. ચક્રવર્તી રાજા મનુષ્યના ઇન્દ્ર કહેવાય. બહુ જબરજસ્ત બળ હોય. તેઓ આખા વિશ્વના શાસક હોય છે. એમનું એ ચક્રી શાસન હોય અને ધર્મની અભેદતા પણ જબરજસ્ત હોય. જુદા જુદા માન્યતાવાળા ધર્મો હોય પણ સમવિચાર હોય. એટલે ચક્રવર્તી હોય ત્યારે તે એક જ શાસક અને એક બાજુ ધર્મ હોય. એ બંને સુંદર ચાલ્યા કરે. એમાં બીજો કોઈ વિરોધ કે સ્પર્ધા હોય જ નહીં. આ અવસર્પિણી કાળમાં ઋષભદેવ ભગવાનના 100 પુત્રોમાંના બીજા પુત્ર ભરત રાજા પહેલા ચક્રવર્તી થયા. એવા 12 ચક્રવર્તી થાય. વાસુદેવ. હવે ચક્રવર્તી ના હોય ત્યારે આખી રાજ વ્યવસ્થાના બેલેન્સ માટે કુદરતી રીતે બીજી વ્યવસ્થા હોય. ચક્રવર્તી ના હોય ત્યારે અર્ધચક્રી જન્મ લે છે. અર્ધચક્રીને વાસુદેવ એટલે કે નારાયણ કહેવાય. એવા 9 વાસુદેવ થાય, જેમનામાં આખા મનુષ્યના સમ ટોટલવાળી બધી ભેગી પોઝિટિવ શક્તિઓ પૂરા સ્કેલમાં ખીલી હોય છે. વાસુદેવ અર્ધચક્રી હોય એટલે અડધી દુનિયાનું શાસન એમની પાસે હોય અને બાકીની અડધી દુનિયાનું શાસન એમના જેવા જ સમર્થ એટલે કે પ્રતિવાસુદેવ પાસે હોય. એટલે આખા વિશ્વનું શાસન 2 ભાગમાં વહેંચાય. પ્રતિવાસુદેવ. પ્રતિવાસુદેવ વાસુદેવના પ્રતિસ્પર્ધી હોય. તે નેગેટિવિટીવાળા હોય, પણ આપણે જેને નેગેટિવિટી સમજીએ એવા નહીં. એમણે ભગવાનની પૂજા આરાધના એવા સ્વરૂપે કરી હોય કે જેનાથી એમને પુષ્કળ લબ્ધિઓ અને સિદ્ધિઓ ખુલ્લી થાય અને માયાવી વિદ્યાઓ પ્રગટ થઈ જાય. એ માયાવી વિદ્યાઓના બળે એમણે વર્ચસ્વ જમાવ્યું હોય એને નેગેટિવિટી કહી. તેઓ વિદ્યાઓનો નેગેટિવ ઉપયોગ કરે એવું નહીં, પણ એ વિદ્યાઓ જ એવી હોય છે અને એમની પ્રકૃતિ એવી તામસી હોય છે. વાસુદેવ પ્રતિવાસુદેવ વચ્ચે યુદ્ધ થાય એવો નિયમ છે? કનુ દાદાશ્રી કહે છે થાય જ ને, કારણ કે વાસુદેવ ધર્મના પક્ષના હોય અને પ્રતિવાસુદેવ અધર્મના પક્ષના હોય.
જ્યારે આ અધર્મના પક્ષવાળાને કારણે એમના દુઃખો બહુ વધી જાય ત્યારે વાસુદેવનો જન્મ થઈ જ જાય અને બંને વચ્ચે યુદ્ધ થતાં ઇતિહાસ રચાય. પણ અંતે તો ધર્મનો જય થાય, કારણ કે બહુજન સમાજ અકળાય એ ક્યાં સુધી સહન થાય. એટલે બધું આવી રીતે થયા કરે. બલરામ અને વાસુદેવ બંને ભાઈઓ જ હોય. બલરામ મોટા જ હોય અને વાસુદેવ નાના હોય. બંનેની માતાઓ અલગ હોય પણ પરસ્પર એમનો પ્રેમ પુષ્કળ હોય. આખા માનવ સંબંધોમાં ઉત્તમ પ્રકારનો પ્રેમ, અજોડ પ્રેમ એ બે જણનો જ હોય છે. જબરાઓની સામે નબળાઓનું રક્ષણ કરવું એ બલરામનો રોલ છે. વાસુદેવે એમ જ હોય, પણ એમને સાથીદાર એવા જોઈએ. બહુ ખ્યાતિને પામેલા છેલ્લા 9મા વાસુદેવ શ્રી કૃષ્ણ ભગવાન થઈ ગયા. એમની સામે જરાસંઘ પ્રતિવાસુદેવ થઈ ગયા અને બલભદ્ર બલરામ હતા. એવી જ રીતે 8મા બલરામ રામ હતા, સાથે લક્ષ્મણ વાસુદેવ હતા અને રાવણ પ્રતિવાસુદેવ. આમ દરેક અર્ધકાળચક્રમાં 63 શલાકા પુરુષો નિયમથી થાય છે. વિશ્વ, બ્રહ્માંડ, મનુષ્યલોક એનું કોઈ બિગિનિંગ એટલે કે શરૂઆત નથી, કોઈ એન્ડ એટલે કે અંત નથી. એ ચાલ્યા જ કરે છે, પણ સમય પ્રમાણે એના બધા ફેરફાર થયા કરે છે. કોઈ પણ જ્ઞાની કે કેવળ જ્ઞાનીના હાથમાં કાળચક્ર નથી. કાળચક્ર તો સ્વતંત્ર રીતે કામ કરે જ જવાનું, પણ જ્ઞાની કે કેવળ જ્ઞાની કાળચક્રથી પર થઈને રહી શકે.